સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે મારામારીની ઘટના બની હતી। અંકિત વસાવા નામનો યુવક ગ્રીન વિલા સોસાયટી પાસે એક કેન્ટીનમાં જમવા આવ્યો હતો, જે દરમિયાન સોસાયટીમાં વોલીબોલ રમી રહેલ યુવકનો બોલ ઇકો કાર સાથે વાગતા બંને વચ્ચે બબાલ થઈ હતી અને બાદમાં અંકિત વસાવા જમવા ચાલ્યો ગયો હતો। બનેલ બબાલની અદાવત રાખી અમન નામનો ઈસમ તેના મમ્મી, પપ્પા, બહેન, મામા અને કાકા લાકડાના ફટકા લઈને આવ્યા અને યુવક પર તૂટી પડ્યા હતા, જેને લઈને યુવકને માથાના ભાગે અને પગમાં ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક કીમ ગામની સાધના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ કીમ પોલીસને કરવામાં આવતા કીમ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આગલા દિવસે બનાવ બનેલો 4 થી 5 વાર મારી ગાડીમાં બોલ વાગેલો, મેં એમને સમજાવેલા। એ જ બનાવ બીજા દિવસે બી મારી ગાડીમાં 2 થી 3 વાર બોલ વાગ્યો। જ્યારે એમને સમજાવવા ગયો તેમની ફેમિલીએ થઈને મને માર માર્યો છે। શાનાથી માર્યા અને કઈ જગ્યાએ વાગ્યું? ફટકાથી મારેલા છે, સપાટા હતા, પ્લસ એમની મમ્મી લોકો માટીને બધું હાથમાં લઈને આવેલા ને પગમાં વાગ્યું છે, હાથમાં, પીઠના ભાગમાં ને માથામાં વાગ્યું છે। પોલીસને જાણ કરી? હા, પોલીસને જાણ કરેલી છે। ગઈકાલ રાત્રિના આશરે 8 વાગ્યાના સુમારે કીમ ટાઉનમાં આવેલ ગ્રીન વેલી રેસિડેન્સીના ગણેશ ભોજનાલયમાં અંકિત વસાવા તેના મિત્ર વિશાલ સાથે તેઓની 4 વ્હીલ ગાડી લઈને જમવા માટે ગયેલ। તે વખતે ત્યાં વોલીબોલ રમતા અમન સાથે બોલાચાલી થયેલ। આ બોલાચાલીના કારણે અમન અને તેના માતા પિતા તથા મામા અને કાકા તથા બહેનનાઓએ આ કામે ભોગ બનનાર અંકિતને માર મારેલ અને આ મારામારીમાં અંકિતને શરીરે ગંભીર ઇજાઓ થયેલ। તેમના માથાના ભાગે તથા ડાબા પગે ફ્રેક્ચર કરેલ છે અને હાલમાં અંકિત સારવાર હેઠળ સાધના હોસ્પિટલમાં દાખલ છે। પોલીસ જગ્યાએ પહોંચી ગઈ અને અંકિતની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને વધુ તપાસ જારી રાખેલ છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, સુરત, કીમ।